આ 10 દિવસે આજ બીજો છંટકાવ આજે આપણે કરી. આ ફ્લાવરિંગ કેટલું ખુલી ગયેલું છે પેલા ડોઝના કારણે. વાલા ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે ફ્લાવરિંગ વધારવા માટેની વસ્તુ વિશેની. એમાં છે નેચર કેર સ્ટેમિનાના ઇન્જેક્શન. કે કોઈ પણ પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રોને સમસ્યા આવતી હોય તો એ ફ્લાવરિંગ માટેની આવતી હોય છે. ઘણી બધી દવા છાંટે છે પણ ફ્લાવરિંગ જોઈએ એવું મળતું નથી, જોઈએ એવા ફળ બનતા નથી, શાઇનિંગ આવતી નથી. તો આ નેચર કેર સ્ટેમિના ઇન્જેક્શનનો જે ટમેટીનો પહેલો ડોઝ આપણે આપેલો હતો એ તારીખ હતી 27/11/2024 અને આજે બીજો ડોઝ આપવાના છીએ. એટલે આજે તારીખ છે 8/12/2024. જનરલી આ નેચર કે સ્ટેમિનાના જે ઇન્જેક્શન આવે છે એના 2 ડોઝ આપવાના હોય છે. એક ડોઝ પછી 8-10 દિવસના ગાળા પછી પાછો બીજો ડોઝ આપવાનો હોય છે. તો ફરી પાછા આપણે એક પ્રગતિશીલ ખેડૂત અને સોલંકી મહેશભાઈની વાડીએ આપણે આવી ગયા છીએ. ફરી પાછા પંપમાં કઈ રીતના ઇન્જેક્શન વાપરવાના હોય છે એ પ્રોસેસ કરીને બીજો પંપ આપણે છાંટીએ. પહેલાં ખેડૂતોને બતાવી દઉં કે ભાઈ આ રીતના બોક્સનું પેકિંગ આવે છે. આલ્યો મહેશભાઈ, આમાંથી એક ઇન્જેક્શન તોડીને પાછું તમે આપણે પંપમાં નાખો. ખેડૂત મિત્રો, અત્યારે આ રાજકોટની પાસે લોધીડા ગામ છે, ત્યાં આપણે આવ્યા છીએ. અને રાજકોટ પાસે ઘણા બધા શાકભાજીનું વાવેતર થાય છે. બીજા ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં શાકભાજીનું વાવેતર ખેડૂત મિત્રો કરે છે. અત્યારે આપણે ફરી પાછો બીજો ડોઝ આપીએ છીએ. અત્યારે શિયાળુ પાકના વાવેતરની વાતચીત કરીએ તો ચણા, જીરું, ધાણા, કોઈ પણ પ્રકારના પાક વાવેલા હોય. તમે રીંગણીનું વાવેતર કરેલું છે, ટમેટીનું કરેલું છે, લસણનું કરેલું છે, ડુંગળીનું કરેલું છે. કોઈ પણ પાકમાં જ્યારે ફ્લાવરિંગ સમય આવે ત્યારે આ નેચર કેર કંપનીના જે સ્ટેમિના બ્રાન્ડ છે એના જ ઇન્જેક્શન માર્કેટમાં ખાસ ધ્યાન રાખીને આ એગ્રોમાં લેવા જવાનું છે ખેડૂતોને કે નેચર કેર કંપનીના સ્ટેમિના ઇન્જેક્શન એ તમને ફ્લાવરિંગ વધારવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને બમણું ઉત્પાદન લેવા માટે ખૂબ ઉપયોગી થશે. અને ખેડૂત મિત્રો, એવું નથી કે આ ઇન્જેક્શન તમારે એકલા છાંટવાના. કોઈ પણ બીજી દવા છાંટતા હોય, ગમે એવી પેસ્ટિસાઇડ છાંટતા હોય, ફૂગનાશક છાંટતા હોય, ગમે એ છાંટતા હોય, એની સાથે પણ આ ઇન્જેક્શન નાખવાનું હોય છે. એક પંપમાં તમારે એક ઇન્જેક્શન નાખવાનું હોય છે. ઇન્જેક્શનની ખાસ વાત કરીએ તો ઓર્ગેનિક ઇન્જેક્શન છે. કોઈ પણ પ્રકારની આડઅસર તો આમાં થવાની જ નથી. હવે મહેશભાઈ, ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે બીજો ડોઝ કેટલા દિવસે આપો છો તમે? આ 10 દિવસે આજ બીજો છંટકાવ આજે આપણે કરી નેચર કે સ્ટેમિનાનો. ઓકે, બરોબર. ઓકે, આ બીજો છંટકાવ આજે ચાલુ છે 10 દિવસે ટમેટીમાં. બરોબર ખેડૂત મિત્રો, આ નેચર કે સ્ટેમિનાના આ પ્રકારના ઇન્જેક્શન છે, તમે જોઈ શકો છો. મહેશભાઈ અત્યારે દવા છાંટી રહ્યા છે અને હું તમને પાછળ બતાવવાની કોશિશ કરીશ કે પહેલા ડોઝના કારણે કેવું ફ્લાવરિંગ આવેલું છે અને એના કારણે કેવું આપણને રિઝલ્ટ મળેલું છે. હજી તો મેઇન આપણે બીજો ડોઝ છટાઈ જાય પછી જ્યારે રિઝલ્ટ મળે ત્યારે પણ આપણે વિડીયો બનાવવાના છીએ. કેમ કે ત્યારે જ આપણને વિશ્વાસ આવશે કે ભાઈ આ નેચર કે સ્ટેમિનામાં કેટલી તાકાત છે, આ ફ્લાવરિંગ કેટલું ખુલી ગયેલું છે પહેલા ડોઝના કારણે. એ તમે જોઈ શકો છો ઉપર ને બધી જગ્યાએ. આગળ પણ આપણે વાતચીત કરીએ એવું નથી એક છોડમાં, પણ આ બીજા છોડમાં પણ તમે જોઈ શકો છો. આ રીતનું આખું ફ્લાવરિંગ છે. ટમેટાઓ પણ આ નાના નાના આવા થઈ ગયા છે. પછી આગળ હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો અહીંયા પણ તમે ફ્લાવરિંગ જોઈ શકો છો. ટમેટાની શાઇનિંગ પણ જોઈ શકો છો. કેવી આખી ચમકદાર લીલી શાઇનિંગ છે. કોઈ પણ હવામાં વાતો કરવામાં નથી આવતી. આ પણ તમે જોઈ શકો છો કેવી રીતનું આખું ટમેટું છે. એટલે ખેડૂત મિત્રો, સામે જ આની સામે રિઝલ્ટ છે. હવે આ નેચર કે સ્ટેમિના ઇન્જેક્શનને મંગાવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે આજે જ કોલ કરી શકો છો. ચણા, જીરું, ધાણા કે કોઈ પણ બીજા પાકોમાં ટેટીના, તરબૂચના પણ વાવેતર ઘણા થતા હોય છે, શાકભાજીના પણ વાવેતર થતા હોય છે. આમાં તમે આસાનીથી વાપરી શકો છો. ડુંગળી અને લસણ જેવા પાકોમાં જો તમે વાપરશો તો એમાં પણ મૂળતંતુનો સારો વિકાસ થશે અને એની સ્ટેમિના વધશે. નામ એવું જ કામ છે. રોગ પ્રતિકારક શક્તિ વધશે એટલે કોઈ પણ પ્રકારનો બીજો વાયરસને લગતો રોગ હોય એ પણ નહીં આવે અને જે આપણો પાક હોય એ ન્યુટ્રિશનથી ભરપૂર રહેશે. એવું કોઈ પણ એક માત્ર હોય તો માત્ર ને માત્ર નેચર કેર કંપનીનું સ્ટેમિના ઇન્જેક્શન કે જે 10 ઇન્જેક્શન આવે છે, મેં તમને બતાવ્યું હતું. તો એ રીતના તમને ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને તમારા નજીકના એગ્રોમાં જઈને પણ તમે આ સ્ટેમિના વિશે પૂછી શકો છો, ત્યાંથી લઈ શકો છો. કોઈ પણ એગ્રોવાળા મિત્રો પણ આ વિડીયો જોતા હોય તો નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમારે ડીલરશીપ લેવી હોય તો પણ ડીલરશીપ લેવા માટે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આવી રીતના અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે મળતા રહીશું. ફરી પાછા આપણે 8-10 દિવસે મળશું અને ત્યારે ફાઇનલ આપણે વિડીયોમાં મૂકીશું કે ભાઈ કેવું આપણને રિઝલ્ટ મળ્યું છે. આ મહેશભાઈ સોલંકીને કેવું રિઝલ્ટ મળેલું છે. જય જવાન, જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.